જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે 10th સ્ટેન્ડર્ડના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1નો પ્રથમ એક્ઝામ્પલ જોવાનો છે. જે ગઈકાલનો લેક્ચર હતો એમાં આપણે એનું સ્વરૂપ શું હતું, દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ. તો કે ax + by + c = 0 એની કન્ડિશન મીન્સ કે એ સમીકરણના અસ્તિત્વ માટેની શરત હતી a² + b² ≠ 0. હવે a² + b² ≠ 0 એનો મતલબ એવો એ 0 નથી અથવા તો બી 0 નથી, કાં તો બંને 0 નથી. એનો મતલબ આપણે એવું કહેવાય છે કે એ અને બી બંનેમાં ઓછામાં ઓછી એક વસ્તુ 0 નથી. તો જ આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું અસ્તિત્વ આપણે રહેશે. ઓકે મિત્રો, તો આ રીતના આપણે એ દર્શાવી શકીએ છીએ એની કન્ડિશન, અને એ પણ જોયું. અને કન્ડિશનમાં આશા રાખીએ કે બધાને ખ્યાલ આવી ગયો છે ને ઇવન હજી પણ ના ખબર પડી હોય તો તમે મને કહી શકો છો. આપણે વોટ્સએપના માધ્યમથી કે પછી કોલ કરીને પણ તમે કહી શકો છો. કે મિત્રો નંબર્સ પણ તમને આપેલું છે. તો આપણને આજે સ્વાધ્યાય 3.1નો પ્રથમ એક્ઝામ્પલ છે. એમાં આપણે જે વૈધાનિક આપેલું છે એને ગાણિતિક દર્શાવવાનું છે. અહીંયા જે વાક્યોમાં આપી દીધું છે એને બસ સમીકરણ સ્વરૂપે દર્શાવી દો. બરાબર છે. મેથેમેટિક્સમાં આ ટોટલ ચાલે છે. એટલે હવે ધ્યાન રાખજો, સ્વાધ્યાય 3.1નો પ્રથમ એક્ઝામ્પલ શું કહે છે સમજો બરાબર. કે આપતા તેની દીકરીને કહે છે, શું કહે છે? એ બંને બાપ દીકરી બેઠા છે અને વાતો કરે છે. એમાં એવું કહે છે આફતાબેની દીકરીને કે 7 વર્ષ પહેલા મારી ઉંમર, એટલે કે આફતાબની ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. એનો મતલબ એવો થાય, આફતાબ એવું કહેવા માંગે છે એની દીકરીને કે 7 વર્ષ પહેલા એની જે ઉંમર હતી તે વખતની તે છોકરીની ઉંમર મીન્સ કે આફતાબની ઉંમર જે હતી એ ઉંમર કરતાં એની ઉંમર કેટલી હતી? 7 ગણી. કોના કરતાં? એની દીકરી કરતાં. હવે 3 વર્ષ પછીના આપણે જે એવું કહે છે, હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતાં કેટલી હશે? 3 ગણી હશે, એવું કહેવાય છે મિત્રો. તો આપણે ફર્સ્ટ એને લેટ આપણે થોડુંક આદેશ જેવું લઈ લઈએ, ધારી લઈએ. બરાબર છે. આપણે XY ચલમાં જ ધારીશું એટલે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે મળી જશે. તો અહીં ધ્યાન ધારી લો આપણે ફર્સ્ટ એને. જો હવે એ બંને વસ્તુ પાછી આપણને એને નોટેશન એવું કીધું છે કે એના સમીકરણ શોધો, દ્વિચલ સુરેખ સમીકરણ, અને બીજું કે આલેખની રીતે દર્શાવો. તો આપણે આલેખ દોરવાનો રહેશે. ઓકે, તો હવે અહીં ધ્યાન કે ફર્સ્ટ અહીંયા ધારો કે આફતાબની હાલની ઉંમર x છે. x એટલે x વર્ષ છે એવું લખી દો તો ચાલો, x વર્ષ છે એટલે x એ કોઈક આંકડો છે, સમજો ને? બરાબર છે. પછી એવું કીધું છે જો હાલની ઉંમર લખવી પડે તો જ આપણે પછી એના પહેલાની કે પછી જે પ્રેઝન્ટ કરવું છે ને તો સહેલું પડશે. સમજો હાલની જે બતાવી છે હવે એના થોડા વર્ષ પહેલાની હશે તો તેમાંથી બાદ હશે ને એના વર્ષ પછીની એમાં તો એડિંગ હશે. એ કઈ રીતના છે મેં સમજાવું છું તમને. અને તેની દીકરીની હાલની ઉંમરની વાત કરે છે. હાલની ઉંમર કેટલી? y વર્ષ. આટલું તો મિત્રો આપણે ધારી લેવાય. ઓકે, કે આફતાબની ઉંમર x વર્ષ છે અને એની દીકરીની ઉંમર જે એની દીકરીની હાલની ઉંમર કેટલી? y વર્ષ છે. તો આ જ સેન્ટેન્સ પરથી આપણે એવું કહી શકાય ને, તો એવું કહેવાશે અહીંયા શું ફર્સ્ટ એવું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર. જો x કરતાં 7 વર્ષ પહેલાની ઉંમર એનો મતલબ એવો થાય, જો હાલની મારી ઉંમર જે 25 વર્ષ 25 છે તો એના 7 વર્ષ પહેલા કેટલી હશે? મારી 18 હશે. એનો મતલબ એવો થાય હાલની 25 છે એમાંથી 7 શું કરી દેવા પડે? બાદ. તો જ આપણે એવું કહેવાય કે 7 વર્ષ પહેલાની વાત કરવું હોય તો હાલની ઉંમરમાંથી જેટલા વર્ષ પહેલાની હોય એટલા બાદ કરી દેવાના. મીન્સ કે 7 વર્ષ પહેલાની વાત કરી છે તો 7 બાદ કરી દેવા પડે. ઓકે, તો આપણે હાલની ઉંમર કેટલી છે આની આફતાબની? x છે. તો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી થશે? x - 7. ઓકે, તો મિત્રો 7 વર્ષ પહેલા આફતાબની ઉંમર કેટલી હશે? x - 7 વર્ષ હશે. બરાબર છે, કેટલી હશે? હવે આની પરથી એવું કરે અને ત્યાંની દીકરીની ઉંમર 7 વર્ષ પહેલાની વાત કરશે. 7 વર્ષ હશે અને તેની દીકરીની ઉંમર એ પણ 7 વર્ષ પહેલાની વાત કરી. એ કેટલી હશે? y - 7 વર્ષ. બરાબર ને? હાલની y છે તો 7 વર્ષ પહેલા y - 7. ઇટ્સ સિમ્પલ. ઓકે, તો હવે આ જે છે એ તે વખતની
બંનેની ઉંમર છે, ઉંમર વચ્ચેનો સંબંધ શું છે એ સમજજો બધા. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા કેટલી કીધી છે? 7 ગણી કીધી છે. તો ધ્યાન રાખજો મિત્રો, કોની ઉંમર? x - 7 એટલે કોની ઉંમર છે? આફતાબની હાલની ઉંમરની વાત છે. તો હાલની સોરી 7 વર્ષ પહેલાની આફતાબની ઉંમર એ દીકરીની ઉંમર કરતા કેટલી છે? y - 7 એ દીકરીની ઉંમર છે, એના કરતા કેટલી? 7 ગણી. મીન્સ કે દીકરીની ઉંમરને 7 વડે ગુણો તો એની પિતા એટલે કે એના જે આફતાબ છે એની ઉંમર થવાની છે. મીન્સ કે દીકરીની ઉંમરને 7 વડે ગુણો તો આફતાબની ઉંમર બને છે. આટલું ક્લિયર? આટલું તો સિમ્પલ ને? ઓકે. તો હવે જોઈએ, એ પરથી આપણે એક સમીકરણ મળી જાય. x - 7 7 ગુણ્યા y એટલે 7y અને 7 7 49 થશે. આ બાજુ લઈ આવો તો x - 7y પ્લસ 49 માઇનસ 7 બરાબર 0. એટલે એના પરથી સમીકરણ શું બનશે? x - 7y બરાબર 49 માંથી તો શું થશે? 42 0. તો આ આપણું સમીકરણ બની ગયું ax by c. આપણે સમીકરણ યુગ્મ શોધવાનું છે, એટલે મીન્સ કે તો બીજી જોડ પણ સમીકરણની બનતી છે, જે આપણને જો આટલું સમીકરણ આટલી ડિટેલ પરથી પડે છે એ બરાબર છે. આટલેથી આટલી ડિટેલ છે એમાં આટલે સુધીમાં એક સમીકરણ આપણું બની. ઓકે મિત્રો, તો આ તમારે ક્લિયર. હવે આપણે બીજું સમીકરણ બનાવવા જઈ રહ્યા છે. તો આ સમીકરણ નંબર 1 આપ્યું છે, આને તમે નોટ કરી રાખજો. બરાબર છે. એટલે અહીંયાથી આપણે હવે જે છે બીજા સમીકરણ માટે શું કરીશું? તો કે હવે પછીના 3 વર્ષ એટલે હવે એ ડિટેલ્સનો ઉપયોગ કરીશું. અહીંથી બાકીની જે અહીંયા માહિતી છે એ માહિતીનો ઉપયોગ કરીને આપણે બીજું સમીકરણ શોધી કાઢીશું. એટલે આ સમીકરણ યુગ્મ બની જશે, બે જોડ બની જશે સમીકરણની. ઓકે મિત્રો, તો ધ્યાન રાખજો. હવે શું કરીએ છીએ? આ તો ધારેલું છે. હવે જો તમારે આટલું લખ્યા પછી મિત્રો, આટલું નોટ કર્યા પછી જે હું આ સાફ કરીને સાફ કરી દઈશ, પછી જે લખીશ એ તમારે લખવાનું છે. ઓકે, તો હવે હું આ કાઢી નાખું છું. તમારે વિડીયો પોઝ કરીને આ નોટ કમ્પ્લીટલી લખવાની છે. તો આ જે સમીકરણ બન્યું છે એના સમીકરણ નંબર કયો આપીશું? 1 આપીશું. ઓકે, x - 7y + 42 = 0. તો હવે જો હવે શું કહેવાય છે કે હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા કેટલી ગણી હશે? 3 ગણી. મીન્સ કે એવું કહેવાશે 3 વર્ષ પછી આફતાબની ઉંમર કેટલી થશે મિત્રો? હાલની તો x આપણે ધારી લીધી છે, તો 3 વર્ષ પછી કેટલી થાય? એમાં 3 ઉમેરાઈ દેતા હોય ને, સિમ્પલ છે. x + 3. ઓકે. હવે પછીના 3 વર્ષ પછી આફતાબની ઉંમર x + 3 અને એની દીકરીની ઉંમર શું થશે? તેની દીકરીની ઉંમર કેટલી થશે? y + 3. સિમ્પલ છે, 3 ઉમેરાઈ જાય. બરાબર ને? ઓકે. તો હવે ધ્યાન રાખજો, અહીંયા તે વખત એવું કે છે તારી ઉંમર કરતા કેટલી? 3 ગણી. એટલે અહીંયા આપણે એવું કરીશું, x + 3 જે આફતાબની ઉંમર છે એ ઉંમર થવા માટે દીકરીની ઉંમરને કેટલા વડે ગુણવું પડશે? 3 ગણી એટલે 3 વડે. y + 3. તો x + 3 બરાબર 3y + 9. x - 3y આ બાજુ આવશે તો -9 + 3 = 0. એટલે x - 3y - 6 = 0. આ એક બીજું સમીકરણ બન્યું. તો પહેલું સમીકરણ આપણું આ હતું, x - 7y + 42 = 0. તો આ પહેલું સમીકરણ હતું. તો આ બંને સમીકરણ થઈને સમીકરણ યુગ્મ બની ગયું કહેવાશે. ઓકે. તો હવે ફ્રેન્ડ્સ આપણે આ સમીકરણો તો શોધી કાઢ્યા છે, બસ એને આલેખની રીતે બતાવવાનું છે. તો આલેખ માટે જે આપણે ગઈકાલે બી કઈ રીતના એનો આલેખ શોધવાનો છે શોધ્યો હતો. મીન્સ કે આલેખ દોરવાનું હતું એ બરાબર છે. મીન્સ કે એક રેખા મળશે, તો આ બે રેખાઓ મળશે અહીંયા જે છે ને એ સમીકરણ. ઓકે, તો આપણે એ દોરીએ છીએ અહીંયા. તો હવે આ સમીકરણ યાદ રાખજો, અહીંયાથી પણ આ પાછું લખી લેવાનું છે તમારે મિત્રો. ઓકે, તો અહીંયા જે થશે x - 7y + 42 = 0, x - 3y - 6 = 0. તો એ બંને સમીકરણને આપણે આલેખ રૂપે દર્શાવવું છે. આ બધું હવે હું
ક્લિયર કરું છું, તમારે પાઉચ કરીને લખવાનું છે, એ તો તમને યાદ છે. ઓકે મિત્રો, હવે આપણી પાસે બે સમીકરણ હતા. એક હતું x માઇનસ 7y પ્લસ 42 બરાબર છે. બરાબર છે. બીજું એક સમીકરણ કયું છે આપણી પાસે? x ઇઝ ઇક્વલ ટુ શું હતું? સોરી, x માઇનસ 3y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. તો હવે અહીં ધ્યાન કે આપણે અહીંયાથી y ને સૂત્રમાં કરતા બનાવીએ તો શું થશે મિત્રો? આ બધાને આવડે છે કે y ને સૂત્રમાં કરતા બનાવો તો આ બાજુ 42 જશે, એ પણ માઇનસ થઈ જશે. બરાબર છે. एक्चुअली ए પણ ડાયરેક્ટ બને, આને સૂત્રમાં કરતા બનાવો ને તો ડાયરેક્ટ બને કે x સમજો બરાબર, x પ્લસ 42 બરાબર 7y. 7y આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય ને, તો y ને હવે સૂત્રમાં કરતા બનાવે તો x પ્લસ 42 અને છેદમાં શું આવી જાય? 7 આવી જાય. તો આ રીતના આપણે y ની કિંમત મેળવી શકીએ આખું x ના ફોર્મમાં. ઓકે, હવે અહીંયા પણ એ જ કરીશું. x 6 બરાબર 3y આમ મોકલીએ છીએ. હવે આ સાઈડ y x 6 ના છેદમાં 3. આ ક્લિયર ને બધાને? એવું કશું નહીં, આ 3y મેં આ સાઈડ લખીને એ કરી શકું છું મિત્રો. ઓકે, અને આમ તમે મોકલીને માઇનસ વડે ગુણો ને બધી પ્રોસેસ આપણે સેમ જ ગણિતમાં સમજવાનું, માન માસી એક જ થાય. તમે કોઈ બી રીતે ગણો, જવાબ આપણો જે આવવાનો હશે તે જ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે સમજો અહીંયા શું કરીએ છીએ? ટેબલો બનાવી દઈએ. ફર્સ્ટ તો ટેબલ જે છે એમાં આપણે બહુ પોઈન્ટની જરૂર નથી, માત્ર કોઈ બી રેખા દોરવા માટે એટલીસ્ટ 2 પોઈન્ટની જરૂર પડી જાય છે આપણે, તો એ 2 પોઈન્ટ શોધી કાઢી બહુ થઈ ગયું. બરાબર છે. અને આના માટે પણ આપણે અલગથી ટેબલ દોરી દઈએ છીએ, જે ધ્યાન રાખજો અહીંયા. તો અહીંયા x અને અહીંયા y, અહીંયા x અને અહીંયા y. તો અહીંયા મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે તમારે. x ની કિંમત આપણે પસંદ કરવાની છે, y ની કિંમત આપણને મળી જશે. બરાબર છે. x ની જાતે પસંદ કરશો તો y ની મળી જશે. અને આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢાય એવું છે કે y સરખાઈ દો અને x જે છે એ રીતના મેળવવામાં આવશે. એ તો છે આપણે 10th સ્ટાન્ડર્ડમાં. જો એક કોમન બિંદુ શોધવું હોય તો શોધી શકાય છે, તો અહીંયા તમારે એની એ પ્રોસેસ કરવી પડે. એ પ્રોસેસ કરીએ તો સારું રહે, બંને માટે એક પોઈન્ટ સરખું મળી છે. જો આ પણ y ની કિંમત છે x - 6 છેદમાં 3, x પ્લસ 42. તો એ બંને સરખાવો તો આપણે શું મળે? x - 3 છેદમાં 100 x પ્લસ 42 છેદમાં કેટલા? 7. સોરી, x માઇનસ 6 છેદમાં 3 આવું છે, ધ્યાન રાખજો. તો સમજો અહીંયા 7x થઈ જશે અને ઓછા 7 છે 42 થઈ જશે. આ શું થશે? 3x અને અહીંયા 3 ગુણ્યા 42 એટલે કેટલા થશે? 4 તારીખ 124 ને 3 નું 6 126 થશે. બરાબર છે. તો હવે 7x આ બાજુ જો, 3x આ બાજુ આવે તો 7x માંથી કેટલા? 3x બાદ કરવાના છે. 126 માં આ ઉમેરી તો કેટલા થઈ જશે? 168 થશે. અને આ 7x માંથી 3x જશે તો કેટલા થશે? 4x થશે. ઓકે, તો હવે 4x ને છેદમાં લઈ જાઓ. શું થશે? 168 ના છેદમાં 4 તો 42 જવાબ આવશે. બરાબર છે. અને એ જ 42 અહીંયા મૂકી દો તો બરાબર છે. x ની કિંમત અહીંયા મૂકી દો 42 તો શું મળી જાય? y બરાબર 42 પ્લસ 42 ના છેદમાં કેટલા? 42. તો આ 2 વખત 42 એટલે કેટલા કહેવાય? 84 કે ને? 12 × 7 = 84 હે ને? આ 12 આવી જાય તો 12 અને 42 એ સરખું પોઈન્ટ મળે. એટલે કે એવું કહેવાય કે આમાં જો 12 મૂકી દો, સોરી 42x મૂકો તો y કેટલા મળે? 12 મળી જાય ને? એક વસ્તુ બંનેમાં સરખું પોઈન્ટ. હા, આ રીતના સરખું પોઈન્ટ તમે શોધી શકો છો. x 42 તો આ બંનેનું કોમન પોઈન્ટ આવી ગયું, છેદ બિંદુ આવી ગયું કહેવાશે. ઓકે, એટલે એ પ્રમાણેની હાલની ઉંમર મળી જાય. હાલની ઉંમર કહેવાશે કોની? આપણે હાલની ઉંમર કેટલી થઈ હતી? x કોની આપતા આપણે? x બરાબર કેટલા મળે? 42 અને y બરાબર કેટલા? 12 મળ્યા. બરાબર છે. હાલની ઉંમરની વાત આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો
તો આ રીતના આપણે આ પ્રોસેસ પણ તમારે લખી લેવાની છે, બરાબર છે. એટલે આ જે છે હું અહીંયાથી અત્યારે કાઢું છું. હવે આપણે આ પોઈન્ટ છેલ્લા માટે મેં સરખા શોધી દીધા કે આપણે છેદ બિંદુમાં થોડું ફાવે એમ છે. હવે કદાચ અહીંયા તમે 0 મૂકો x, અહીંયા 0 મૂકી દો તો શું થાય? 0 + 42 છેદમાં 7, 42 ના છેદમાં 7, 7 × 42, તો આ 6 જવાબ મળે, બરાબર ને? અહીંયા પણ x 0 મૂકી દો તો -2 મળી જશે, બરાબર ને? અને વધારે કંઈક મૂકવું હોય તો મૂકી શકાય. 12 મૂકો તો 12 - 6, અહીંયા x બરાબર 12 મૂકો, 12 - 6 છેદમાં 3 એટલે +2 જવાબ મળે. એટલે વધારે મૂકવા હોય ને તોય છૂટ છે. 36 કે એની આસપાસ કિંમત મૂકી દો તોય વાંધો નહીં આવે, બરાબર ને? 42 મૂકો તો 42 માંથી 6 જાય એટલે કેટલા? 36, 36 / 3 એટલે 12. તો અહીંયા 42 12 તો પોઈન્ટ ઓલરેડી છે જ. આપણે અહીંયા 24 મીન્સ કે ગમે તે તમારે જે 0 મૂકવું હોય ને તો પણ છૂટ છે. અહીંયા જે 0 મૂકવા હોય તો 0, તો અહીંયા પણ આપણે x0 મૂકી દો, x0 મૂકશો અથવા તો y0 મૂકી દો. y પણ અહીંયા 0 તમે કોઈ બી અહીંયા x0 મૂકીએ તો શું મળે છે? તો -2 મળી જાય. અને એનાથી વધારે મૂકવી હોય તો છૂટ છે. અહીંયા તમે મૂકી શકો છો, પેલા 36 મૂકી શકો. 36 મૂકો તો 36 માંથી 6 જાય એટલે કેટલા? 30, 30 એટલે કેટલા છે? અહીંયા 10 આવે ને. 36 - 6 છેદમાં 3 એટલે કેટલા? 10 આવી ગયું. આ છે તમારે જે પોઈન્ટ મૂકવા હોય કોઈ બી પોઈન્ટ્સ આપણે શોધી શકાશે. તો આપણું આલેખ માટે કોઈ પણ 2 પોઈન્ટની જરૂર પડે છે, એ પોઈન્ટની જ અહીંયા આપણે વાત કરી છે. તો આપણી પાસે 2 ટેબલ થઈ ગયા, x y માં 42 બાર 0 6, ઓકે, 42 બાર 36 10 આવે છે. ઓકે, તો આપણે આ ટેબલ યાદ રાખીશું. તો આટલી પ્રોસેસ તમારે ક્લિયર ફ્રેન્ડ્સ? ઓકે, તો હવે જો જરૂરી નથી આ જ પોઈન્ટ મૂકવા, તમે કોઈ બી પોઈન્ટ્સ મૂકી શકો છો બસ. પરંતુ આ બંને માટે એક છેદ બિંદુ સમાન, આ છેદ બિંદુ કહેવાશે. એનો ઉકેલ આગળ આપણે જોઈશું. પણ હાલ એમને જે ઇન્ટરસેક્ટ પોઈન્ટ આવશે ને આલેખમાં એની વાત આવે છે. તો સમજો હવે જે તમારી પાસે આલેખ પત્ર હશે ને એમાં આલેખમાં જે તમને આ ટાઈપનું હશે, આ બધું આવે છે. તો અહીંયા 10 કાપા આવે છે, બરાબર ને? એ રીતના હોઈ શકે. આ રીતના આ બાજુના 10 આવે છે. તો એકને એક સમજવું એ રીતના આપણે આલેખ દોરીએ છીએ. પણ હાલ બોર્ડમાં મેં જે 10 નો ગાળો લઈને દોરીશું. ઓકે મિત્રો, તો સમજો હવે આ યાદ રાખવાનું છે ટેબલ. શું યાદ રાખીશું? 12 છે. એટલે આ ટેબલ હવે અહીંયા પહેલા લખી દઈએ છીએ આપણે. શું લખીએ છીએ? જે આગળ મેં ક્લિયર કર્યું છે અહીંયા એ તમારે લખી લેવાનું છે. 42 12 0 ને 6. ઓકે, વધારે પોઈન્ટ લેવું હોય ને તોય ચાલે. અહીંયા 42 પ્લસ x પ્લસ 42 હતા છેદમાં કેટલા હતા? 7 હતા ને. તો આગળની કઈ કિંમત આપણે લઈ શકતા? તો 7 લેવું હોય તો 4, 7 60 77 49 તો 7 7 થઈ જતા, બરાબર ને? પોઈન્ટ્સ પણ આપણે આ પોઈન્ટ્સ લીધા એક આપીશું. તો આમાંય આ પણ ટેબલ અહીંયા દોરી દઈએ. આપણે કોઈ બી 2 પોઈન્ટ વધારે પોઈન્ટ લેવાની જરૂર નથી. અહીંયા પણ શું કરીએ છીએ? x અને y, આ 42 છે અને આ 12 છે, અને 36 અને આ કેટલા? 10 છે. બસ એ પોઈન્ટને આપણે દર્શાવતા આવડવું જોઈએ. ઓકે, તો હવે ધ્યાન રાખજો મિત્રો. તો સમજો બરાબર. આપણે આલેખ દોરીએ છીએ. શું દોરીએ છીએ? આલેખ. જે આલેખની રીતે દર્શાવ્યું કીધું છે ને, એટલે આપણે થોડું દોરીએ. તો આમાં દોરીશું. આ 0 છે. 10 નો ગાળો લઈશું, કારણ કે 1 2 3 લખવા જોઈએ તો બોર્ડમાં નહીં સમય. 10 અહીંયા શું થશે? 20, અહીંયા 30, અહીંયા 40. એટલે અહીંયા ક્યાંક 42 હશે 40 પછી, બરાબર છે? -10 -20 -30 -40, એનું માઇનસની જરૂર છે નહીં આપણે. અહીંયા વાયમાં કેટલા લેશું? 5 10 એ રીતના લઈ લઈશું. એટલે y પર 5 નો ગાળો લઈ લો. -5 -10, બરાબર ને? એટલે આ રીતના આપણે જોઈએ. તો ફર્સ્ટ 42 12, તો 10 થી ઉપર અહીંયા 12 આવે અને અહીંયા આગળ 42 ક્યાંક આવે.
તો જોજો અહીંયા એક પોઈન્ટ આપણે સિલેક્ટ કરીએ છીએ, બરાબર ને? તો આ થયું તમારું 42 અને 12 પોઈન્ટ થયું. કયું થશે? 42 અને 12. પછી 0 છો તો x તો 0 અને 5 પછી એક આવે એટલે અહીંયા શું થઈ ગયું? 0 ને x એમ 0 ને y, તો આ એક પોઈન્ટ થયું. તો એમાંથી આલેખ એક દોર્યો છે આપણે. ઓકે, આ રીતના છે. તો આ રેખા કઈ થઈ? તો કે x - 7y પ્લસ 42 બરાબર 0. આ એક રેખા થઈ, કાલે બતાવ્યું હતું એ પ્રમાણે, બરાબર ને? આ થોડું મિત્રો તમે ઝૂમ કરીને એમ જોશો વ્યવસ્થિત તો જોવાશે, બરાબર? ઓકે, ધ્યાન રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, રાઈટ. એટલે એક રેખા તો રહી ગઈ. એલી રેખા માટે 42 પોઈન્ટ તૈયાર છે આપણે. ઓકે, તૈયારી છે. તો હવે આપણે 36 અને 10 પોઈન્ટ જોઈશે. તો x માં 36 એટલે અહીંયા ક્યાંક આવે, બરાબર? 30 થી અડધા 35 આવે, 35 પછી અહીંયા 36 નો પોઈન્ટ આવે. એટલે આ 36 અને 6 એટલે આ રહ્યું, સોરી 36 10 એટલે આ રહ્યું. આ પોઈન્ટ કયું થયું? 36 અને 10 પોઈન્ટ. કઈ પોઈન્ટ થઈ ગયા મિત્રો? 36 અને 10. તો આમાં અને આમાં બેમાંથી પસાર થાય છે. ઓકે, તો એ જે થઈ એને શું કહીશું? x - 3y - 6 = 2. આ રીતના આપણે આને આલેખમાં દર્શાવી શકીએ મિત્રો. ઓકે, તો તમને આ આલેખ જો હજી પણ કોઈને ડાઉટ્સ હોય આલેખ દોરવામાં તો મને કોલ બી તમે કરી શકો છો. ઓકે મિત્રો, તો અહીંયા સુધી આપનો આ લેક્ચરમાં એક એક્ઝામ્પલ જોયું છે. બાકીના બે એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.